તો હવે વાત ઊંઝામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ઉમિયા માતાજીના મંદિરે, ગાંધી ચોકમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સરદાર ચોક સહિતના વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા છે રસ્તા। તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે, હાલાકી ભોગવી રહ્યા છે, વાહન ચાલકો પણ પરેશાન છે। તો ઊંઝાના વાતાવરણમાં અચાનક પલટો અને ત્યારબાદ અવિરત વરસાદ અને આ પ્રકારની સ્થિતિ, ત્યારે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સરદાર ચોક સહિતનો વિસ્તાર હોય કે પછી ઉમિયા માતાજીનું મંદિર તરફનો રસ્તો હોય, ત્યાં ચારેકોર પાણી ભરાવાની સમસ્યા સર્જાણી છે। ઊંઝા શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ છવાયો હતો અને ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસથી પાણી ભરાયા છે, તો અનેક પોસ્ટ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે।